વડોદરા શહેરમાં સિઝનના પ્રથમ જ વરસાદે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. બિલ કલાલી અટલાદરા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, ખાડાઓ અને પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એટલું જ નહીં, તાજેતરમાં નાખવામાં આવેલી ગટર લાઇન પણ ધસી જતા કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વડોદરાના બિલ કલાલી અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રકૃતિ વિલા અને રોઝડેલ વાટિકા નજીક કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલાં જ ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ સામાન્ય વરસાદમાં જ ગટર લાઇનની જમીન ધસી જતાં મોટો ખાડો પડી ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરેલા સ્થાનિકોએ વ્યંગાત્મક રીતે શ્રીફળ વધેરીને આ કામગીરીને બિરદાવી હતી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને કોન્ટ્રાક્ટરની વેઠ ઉતારવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગટર લાઇન ધસી જતાં શાળાએ જતા બાળકો, રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવાની પણ માંગ ઉઠાવી છે. અક્ષય મારું નામ છે અને બિલ વિસ્તાર છે. બિલ વિસ્તારની અંદર પ્રકૃતિ વિલાની પાછળ આ જે મેઇન રોડ છે, એ ડ્રેનેજ લાઇન એક હમણાં થોડા ટાઈમ પહેલાં જ કંઈ ડ્રેનેજ લાઇન નાખી હતી અને કામગીરી તમે જોઈ શકો છો કે કેવી કામગીરી હશે. બરાબર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે આની અંદર અને આખી ડ્રેનેજ લાઇન રોડ જોડે બેસી ગઈ છે. સવારની પોરમાં આવતા જતા નાના છોકરાના મમ્મી, ફાધર જે એક્ટિવા પર મૂકવા જાય છે, એક્ટિવા મૂકવા જતાં પડે છે, એ હોસ્પિટલ જાય છે કે ઘેર જાય છે ખબર નથી પડતી. આ અમારા વિસ્તારની કામગીરી છે. કામગીરી આની મારા અંદાજ પ્રમાણે 2-1 મહિના પહેલાં કામગીરી અહીં ચાલતી હતી અને આજે પડવાનું કારણ તો ભ્રષ્ટાચાર હોય, બીજું શું હોય. વરસાદ તો સમજે, વરસાદ તો આવવાનો છે અને જવાનો જ છે. વરસાદ કંઈ એવું નહીં, વરસાદ તો મેન હાઈવે પર બી પડે છે, બધી જગ્યા પડે છે, પણ વિસ્તારની અંદર જે માણસોના ઘરમાંથી નીકળતા જ જો ભૂવા પડી જતા હોય તો પછી થઈ રહી વાત તો ભૂવામાં જ ઉતરી જવાનું થાય. શ્રીફળ એટલે બહુ સરસ કામ કર્યું છે. તો કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન માધ્યમથી અને કમિશનરના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા કોન્ટ્રાક્ટરોને કામ ના આપો કે જેવી રીતે આ ભૂવા પડી જાય છે ને આખું બેસી જાય છે. ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે અને રસ્તો બી તૂટીને આખો બેસી ગયો છે. વરસાદમાં કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ એ બધા આજવામાં જે જઈને પૂજા કરે છે કે વરસાદ આવે, એના કરતાં વધારે વિસ્તારમાં અધિકારીઓને લઈને જો કામગીરી કરી હોત તો આ દિવસ જોવા ના મળ્યો હોત. અને હું મેયર કમિશનર સાહેબને બી કહેવા માંગુ છું કે જે રીતે તમે ગરબામાં જે તન મન ધનથી જે કામગીરી અને જે તમે ઉત્સાહ કરો છો એવી રીતે વિસ્તારના કામોમાં બી કરો તો થોડું સારું લાગે. જે રીતે હમણાં 2 દિવસ પહેલાં તમે એક કોંગ્રેસના કોઈ પ્રમુખ છે રાકેશભાઈ કરીને, એમને એક કામ અહીં કલાલી વિસ્તારમાં કમ્પ્લેન કરીને કરાયું, મીડિયા થકી બતાવેલું અને એ લોકો કામ કરી ગયા. કોર્પોરેશનને સારી વસ્તુ છે અને એ વ્યક્તિ બધા કામો કરવા કહે છે અને કરે છે તો આપણે માનીએ છીએ, પણ જે વસ્તુ બહુ જ ખરાબ સ્થિતિમાં છે તો હું કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ છું કે કંઈ પ્રમુખ લોકો કે મંત્રી કે આ તેમની જવાબદારી નથી આવતી. કોર્પોરેશન અધિકારીઓની જવાબદારી છે કે આ વસ્તુ જોવે અને કામ કરે.